કયા દસ્તાવેજને નાગરિકતાનો પુરાવો ગણવો એ સરકારે ચોખવટ કરવી જોઈએ। થોડાક સમય પહેલાં ભારતના ચૂંટણી પંચે એવું કીધેલું કે આધાર કાર્ડ છે એ નાગરિકતાનો પુરાવો ગણી શકાય નહીં। એ પછી પાન કાર્ડને પણ ના પાડી અને એ પછી મતદાર કાર્ડ પણ નાગરિકતાનો પુરાવો નથી અને હમણાં હવે તાજેતરની અંદર સરકારે કીધું કે પાસપોર્ટ પણ નાગરિકતાનો પુરાવો નથી। તો હવે સવાલ એ ઊભો થાય છે તો પછી કયા દસ્તાવેજને નાગરિકતાનો પુરાવો ગણવો એ સરકારે ચોખવટ કરવી જોઈએ। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। આપણા ભારતના બંધારણના આર્ટિકલ 5 થી 11ની અંદર નાગરિકતા વિશે બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે। ધ સિટીઝન એક્ટની કલમ 3 એમાં જન્મથી જે વ્યક્તિ હોય એને નાગરિક ગણવો, કલમ 4માં વંશ પરંપરાગત હોય એને નાગરિક ગણવો અને કલમ 5માં જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય એટલે બહારથી આવ્યા અને અરજી કરી હોય તો રજિસ્ટ્રેશનથી એ નાગરિકતા ગણાય। એટલે એક સિમ્પલ ભાષામાં આપણે કહીએ કે ભાઈ આપણે ભારતમાં જન્મ લીધો અને આપણી પાસે બર્થ સર્ટિફિકેટ છે તો આપણે ભારતના નાગરિક ગણાઈએ અને કોઈ બહારના દેશથી આવીને અહીંયા આવીને વસ્યા હોય અને એ ભારતના નાગરિકતા મેળવવા માટે અરજી કરે અને એ અરજી માન્ય થાય અને એને નાગરિકતા મળે। એક બહુ સિમ્પલ નિયમ છે। હવે આ ત્રણમાંથી આમ એક જે શરત પૂરી કરી હોય તો તમે ભારતના નાગરિક ગણાવો એવું આપણા બંધારણની અંદર બહુ સ્પષ્ટ ક્લિયર કટ લખેલું છે। આટલું બધું ક્લિયર છે, આટલું સ્પષ્ટ છે, એમ છતાં સરકાર છે એ નાગરિકતાના મુદ્દે લોકોને રમાડી રહી છે। ચૂંટણી પંચે પહેલાં કીધું આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી, મતદાર કાર્ડ પણ નાગરિકતાનો પુરાવો નહીં ગણી શકાય। સરકારે કહ્યું પાન કાર્ડ એ નાગરિકતાનો પુરાવો નથી અને હમણાં તાજેતરની અંદર સરકારે એવું કીધું કે પાસપોર્ટ પણ ભારતીય નાગરિકતાનો પુરાવો નથી। તો હવે સવાલ એ ઊભો થાય કે તો પછી કયો દસ્તાવેજ છે એ સાબિત કરશે કે આપણે ભારતીય નાગરિક છે। એટલે પાન કાર્ડ નહીં ગણવાનું, આધાર કાર્ડ નહીં ગણવાનું, વોટિંગ કાર્ડ નહીં ગણવાનું। અહીંયા ઘડી આપણે જો રહીએ છીએ હવે બીજો એક રસ્તો બી છે કે તમે નાગરિકતાનો પુરાવો તમે સાબિત કરી શકો કે તમારા બાપ દાદાની કે કોઈ તમારી જમીન હોય એ તમે જમીન ખેતી કરતા હોય તો એ ખેતીમાં તમે બતાવો તો પણ તમે અહીંયાના નાગરિક છો એવું સાબિત થાય। પરંતુ અત્યારના જે પ્રમાણે સિચ્યુએશન થઈ રહી છે એમાં આખા દેશના નાગરિકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે સરકાર સાબિત શું કરવા માંગે છે કે શું એટલે કોને કયા દસ્તાવેજો રજૂ કરીએ તો નાગરિકતા ગણશો। કેટલાક લોકોનું કહેવું એમ છે કે હમણાં જે પ્રમાણે બધી પોલિટિકલ મૂવમેન્ટ ચાલી રહી છે અને લોકસભા અને રાજ્યસભાની અંદર જે પ્રમાણે બહુમત મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જ્યારે ચોમાસું સત્ર શરૂ થાય ત્યારે 2 બિલો એટલે સીમાંકન બિલ અને મહિલા આરક્ષણ બિલ લાવવાની જે પ્રમાણે વાતો થઈ રહી છે એ જોતાં એવું લાગે છે કે કેન્દ્ર સરકાર બંધારણમાં મોટા ફેરફાર કરે અને એ વખતે કદાચ ભારતીય નાગરિકતાનો કયો દસ્તાવેજ ચાલશે એ જાહેર કરે એવી ચર્ચા છે। પણ અત્યારે તો લોકો મૂંઝવણમાં છે કારણ કે આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી કરતો। કાલે તપાસ થાય તો કે આધાર કાર્ડ છે તમે નાગરિક નથી, તમે પાન કાર્ડ રજૂ કરો તો કે તમે નાગરિક નથી, તમે પાસપોર્ટ રજૂ કરો તો તમે નાગરિક નથી। અરે ભારતમાં રહીએ છીએ તો ભારતનો પાસપોર્ટ ગણવાનો કે જાપાનનો કે અમેરિકાનો પાસપોર્ટ ગણવાનો? આપણા દેશના પાસપોર્ટમાં જો આપણે નાગરિક તરીકે નહીં ગણીએ તો આ તો કેવું કહેવાય। પણ આ મુદ્દો બહુ સ્ફોટક બન્યો છે અને સરકારે હવે એ વાતની સ્પષ્ટતા કરવી જ પડશે કે ખરેખર કયો દસ્તાવેજ નાગરિકતાનો પુરાવો ગણાશે। તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે મળતા રહીશું। આભાર।